નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। મોટા સમાચાર ઉત્તર પ્રદેશથી મળી રહ્યા છે, જ્યાં ભાજપના જ એક ધારાસભ્યએ યોગી સરકારના મંત્રીનો કાફલો રોક્યો। જી હા, યુપીમાં મહોબામાં મંત્રીને કડવો અનુભવ થયો છે। અહીંયા જળ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવસિંહને મોટો ઝટકો મળ્યો છે, કારણ કે અહીંયા ભાજપના સત્તા પક્ષના ધારાસભ્ય બ્રિજભૂષણ રાજપૂત એક સાથે 100 જેટલા સરપંચને લઈ કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવસિંહનો કાફલો રોકવા માટે પહોંચ્યા હતા। તેમનો દાવો છે કે અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે, એનું કોઈ નિરાકરણ નથી આવતું, અને અંતે તેમણે કેબિનેટ મંત્રીનો કાફલો રોક્યો અને કેબિનેટ મંત્રી પોતાના તમામ પ્રસ્તાવિત કાર્યક્રમને એમને રોકવા પડ્યા હતા, અને પછી એમણે ડીએમની કચેરીએ પહોંચવું પડ્યું હતું। અને અત્યારે વિગત એવી છે, સૂત્રો તરફથી વિગત એવી મળી રહી છે કે કેબિનેટ મંત્રીને બંધક બનાવી લેવામાં આવ્યા છે। કન્ફર્મેશન નથી, પણ ત્યાંથી એવા જમીની સ્તરેથી વિગત મળી રહ્યા છે કે ત્યાં 1 કલાક કરતા વધારે સમય ડીએમની ઓફિસમાં બેઠક થઈ, હજુ કોઈ ત્યાંથી બહાર નથી આવ્યું। આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિજય, અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિજય, યુપીમાં સત્તા પક્ષના જ ધારાસભ્ય અને એમની સરકારના જ મંત્રી બંને આમને સામને આવી ગયા। બિલકુલ, આજની આ બે ઘટનાઓ છે। એક જે છે અત્યારે જે રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી જે છે સ્વતંત્ર દેવસિંહ, કે જેઓ યુવા યુદ્ધઘોષ કાર્યક્રમમાંથી પરત ફરતા હતા, ત્યારે મહોબાની નજીકમાં ખુદ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય બ્રિજભૂષણ રાજપૂત છે જે છે તેમને કાફલો રોક્યો હતો। કાફલો પણ એ રીતનો રોકવામાં આવ્યો હતો કે જે કાફલો મંત્રીનો આગળ જતો હતો તેની આડે ગાડીઓ નાખવામાં આવી, અને 100 ગામના સરપંચો સાથે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા। તેમની જે માંગણી છે કે જળ જીવન મિશન જે ત્યાં ચલાવવામાં આવે છે, આ ઉપરાંત ત્યાંના જે રસ્તાઓ છે બહુ ખરાબ હાલતમાં છે, તો એનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે। એટલે સરપંચોને સાથે રાખીને ધારાસભ્યએ પોતાની જ સરકારના કેબિનેટ મંત્રીને ઘેર્યા। આખો મામલો એ પ્રકારે થયો કે સમર્થકો, સુરક્ષા કર્મીઓ અને પોલીસ એ બધા વચ્ચે એક પ્રકારની ઘર્ષણની પરિસ્થિતિ થોડા સમય માટે પેદા થઈ હતી। જોકે જેમ તેમ કરીને મામલાને થાળે પાડવા માટે પ્રયાસ કરાયો, ને ત્યારબાદ તમામને કલેક્ટર કચેરીએ લઈ જવામાં આવ્યા હતા, કે જ્યાં જઈને મંત્રીએ આશ્વાસન આપવાનો પ્રયાસ પણ કર્યો હતો કે જે કોઈ પણ અધિકારી હશે તેને છોડવામાં નહીં આવે, ને આ પ્રકારની જો બેદરકારી અને કામ ન થતું હોય તો એના પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવશે। પરંતુ તેમ છતાં જે પ્રકારના દ્રશ્યો સામે આવે છે, દ્રશ્યો જોઈને હવે એક પ્રકારનું એક નવું રાજકીય રીતે પણ ગરમાવો એ જોવા મળી રહ્યો છે કે જ્યારે અયોધ્યાની અંદર જ આજે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યની સામે જિલ્લા પ્રમુખ સામે કેટલાક નેતાઓ છે તે બાકડી પડ્યા હતા, જિલ્લા પ્રમુખ સામે બળાપો વ્યક્ત કર્યો હતો। એટલે કે હવે ટોપ કેટેગરી જે નેતૃત્વ છે, કારણ કે આગામી સમયની અંદર ઉત્તર પ્રદેશની અંદર વિધાનસભાની ચૂંટણીઓ પણ આવવાની છે, એ પૂર્વે આ પ્રકારનું જો ગ્રુપિઝમ છે અથવા તો જૂથવાદ છે અથવા તો કામને લઈને જે બળાપાઓ જે સ્થાનિક લેવલ કામ કરતા ધારાસભ્યો છે એ પોતાની સરકાર સામે જો ઠાલવી રહ્યા છે, તો તેના ચૂંટણીલક્ષી પરિણામની અંદર કેટલો ફેરફાર થઈ શકે છે। પરંતુ એ પૂર્વે આ પ્રકારના દ્રશ્યો ઉત્તર પ્રદેશ એટલે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ચોંકાવનારા ચોક્કસપણે છે, અને આ દ્રશ્યોના આધાર પરથી એટલું તો કહી શકાય કે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં હાલ કંઈ સમૂહ સૂત્રું નથી ચાલતું। ક્યાંક ને ક્યાંક આંતરિક અસંતોષ છે, જે પાર્ટીની અંદર પણ છે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની અંદર પણ છે, અને એટલા જ માટે પોતાની સરકારના મંત્રીઓને ઘેરવે પડે છે, અને એવી નોબત અત્યારે ઉત્તર પ્રદેશમાં દેખાઈ રહી છે। બિલકુલ, એટલે કે આ બે મોટા સમાચારે આજે રાજનીતિક રીતે ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે એક બાજુ યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય, એમની સામે જ બે મોટા ભાજપના નેતા બાખડ્યા, અને બીજી બાજુ કેબિનેટ મંત્રી એમનો પણ કાફલો ભાજપના ધારાસભ્યએ જ રોક્યો હતો।